મિત્રો આજે આપણે ઇન્ડો ફાર્મના ડેમામાં આવ્યા છીએ અને મુડીલા ગામની અંદર આપણે ઓલા કહેવા સુધીરભાઈની વાડી અથવા નામે ભૂલાઈ ગયું ભાઈનું ને આજ મુડીલા ગામના માણસો પણ આ ડેમામાં આવ્યા છે ઇન્ડો ફાર્મના ડેમા માટે. એ આપણે આજે ડેમો કરવા ઉગી ગયા છે ઇન્ડો ફાર્મની. આમે ઘણા દિવસોથી આપણે હતી જ કે ભાઈ તમે જરીક અમારું ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરમાં એક માહિતી દો, બધાને વિડીયો ઉતારી, પણ આજ તમને રૂબરૂ માહિતી આપી રહ્યા છે. અને આ ઊંડાઈ પણ કઈ રીતની લે છે તમે જોઈ શકો. કોઈ ટાયરના બીજા લોમાં હાલે છે, પહેલા લોમાં નહીં. આપણે જાજા ભેગા બગડો બીજા લોમાં હાલતો હોય, ઓલા પહેલા લોમાં, આ આપણે બીજા લોમાં હાલે છે અને સ્પીડ પણ સારી છે. અને આની અંદર એક થોડીક ખામી એટલે આવે કે વ્હીલ ફરવાનું કારણ એ કે આપણે આની અંદર રોટાવેટર મારેલું છે. જે રોટાવેટર ન મારેલું હોય તો આનું વ્હીલ ફરે નહીં, કેમ કે આની અંદર બગડાની અંદર આપણે કઠણ જમીન જોઈ અને તો આપણું આ સ્લેબ પણ ન મારે. આ રોટાવેટર મારવાના હિસાબે આ સ્લેબ મારે છે. બાકી આમાં તાકાતમાં તો મને એવું લાગે કે કાંઈ ઘટતું નથી. અમારે શૈલેષભાઈ સાટોડિયા પણ એક ઇન્ડો ફાર્મ જ હાકે છે અને ફોર્ડ ડ્રાઈ લેવાના છે, જે આપણે ઉપલેટા બાજુના છે. એને હવે ફોર્ડ ડ્રાઈ આ ઇન્ડો ફાર્મ લખાવ્યું છે. 45 હોર્સ પાવરનું એની પાસે. હવે આને ડીઝલની એવરેજ કેટલી છે, જે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર હાંકતા હોય એ જરીક અમને માહિતી કોમેન્ટ દ્વારા બતાવજો, જેથી અમને પણ ખબર પડે કે આની અંદર કેટલું કયા ઓજારમાં ડીઝલ લે છે. જો વધારે ડીઝલ લેતું હોય તો આપણે લેવાનું નથી થતું, પણ જો ડીઝલ ઓછું લેતું હોય તો આપણે કોઈ ખેડૂતને માહિતી આપી અને લેવામાં આગ્રહ કરી. પાવર ટેરિંગ હો ભાઈ, કેમ કે બગડામાં તો જાગે આમને હાલતું જ હોય. હા ભાઈ મુકેશભાઈ, અમારે અરવિંદભાઈએ જો આ 50-50 લીધું છે. અરવિંદભાઈ પણ જો જોવા આવી ગયા છે. હા અરવિંદભાઈ બાદશાહ.